યસ, ઘણી વખત ક્લાસમાં શિક્ષક આપણને એમ કહે છે કે a વત્તા b કૌંસની માથે વર્ગ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b². આ વિધાન કરે છે અને આપણે એને સ્વીકારી લઈએ છીએ. પણ આ a વત્તા bનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ શા માટે, શું કામ આવ્યું, તો એને માટેની એક સાબિતી આપણે ક્ષેત્રફળની રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયાથી એક આ લેન્થ છે a અને આટલી લેન્થ જે છે એ b છે, એટલે આ બેનો સરવાળો થાય છે a વત્તા b. એવી જ રીતે અહીંયા આ a અને આ b એટલે અહીંયા આવશે a પ્લસ b. એવી જ રીતે અહીંયા આવશે a અને b એટલે a પ્લસ b. આ લેન્થ ટોટલ લેન્થ a પ્લસ b. અને એવી જ રીતે અહીંયા પણ a અને b a પ્લસ b. હવે તમને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ, સ્ક્વેરનું એરિયા તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય એટલે a ગુણ્યા a એટલે એનો વર્ગ આવશે. એને આપણે નંબર 1 કહેશું. એવી જ રીતે એક નાનકડો સ્ક્વેર બને છે b b b b, તો b ગુણ્યા b એટલે b નો વર્ગ. અને સેકન્ડ આપણે બીજો એક પાર્ટ એમ કહેશું. અને અહીંયા આની લંબાઈ a છે, આ લંબાઈ b છે એટલે a ઇન્ટુ b. આનું ક્ષેત્રફળ, આટલા એરિયાનું ક્ષેત્રફળ a ઇન્ટુ b આવે. અહીંયા પણ ક્ષેત્રફળ એવી રીતે આ b છે લંબાઈ, આ a લંબાઈ છે એટલે a b આવશે. હવે ટોટલ ક્ષેત્રફળની જો વાત કરીએ તો અહીંયા આવશે a વર્ગ, એને આપણે નંબર 1 કીધું. પછી b વર્ગ એને નંબર 2 કીધું. અને બાકીનું જે વધે છે એ અહીંયા ab અને ab એ આપણે અહીંયા લખીએ છીએ ab વત્તા ab એટલે a વર્ગ ab વત્તા ab વત્તા b વર્ગ. હવે તમને ખબર છે કે a વર્ગનો a વર્ગ, ab વત્તા ab એટલે 2ab અને વત્તા b નો વર્ગ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ઇફ યુ લાઇક.